હા એ દીપી જાય. હમણાં એક શેઠ ને બહાર ગામ જાઉં તો વહેલા સવારમાં જાગ્યા 4 વાગ્યામાં સ્નાન કર્યું, નવું ધોતિયું પહેર્યું, નવો જપો, નવી બંડી, માથે નવી ટોપી, હાથમાં થેલો. રેલવે સ્ટેશને ગયા, ટ્રેન આવી, ટ્રેનમાં ચડી ગયા, ટ્રેન ઉપડી. પછી એની ઘરવાળીને મોબાઈલ કર્યો, એ કે વચલી શીશીમાં કયું તેલ હતું? એની ઘરવાળી કે એમાં ક્યાં તેલ હતું, એમાં તો ગુંદર હતો. ત્યાં કે ટોપી નીકળતી નથી. હા હદડ બમ થઈ ગયેલી. બોલો હા ટ્રેનમાં તમે જો હવે તો પ્લેન જેટલી સુવિધા અત્યારે. હા જમાવટ છે અત્યારે. કેવા રોડ રસ્તા, કેવી ગાડીઓ આવી. રેન્જ અવર બોલો. એક ભાઈ કે આનું નામ રેન્જ અવર કેમ કીધું? આપણી રેન્જ બહાર નીકળી જાય ને લઈ ઈ રેન્જ અવર. 2 લાખ તો સર્વિસ ના થાય. હા એક ભાઈ કે હાઈવે ઉપર જતા હોય ને એક્સિડન્ટ થાય તો આપણે મરી નહીં, અંદરથી ફુગા નીકળે, આપણને વીંટાળાઈ જાય. આપણી સેફટી. કીધું ખાલી આપણી સેફટી નથી, કંપનીની સેફટી છે. મને કે કેમ? મેં કીધું કંપની વાળાને એમ કે હગતા ફેર્યા વિના મરવો ન જોયા. ચાલુ ગાડીએ દરવાજો ખોલી જાય ને તમે બહાર ફંગોળાઈ જાવ તો ફુગા વાહે આવીને વીંટાઈ જાય. બાકી આને હગતા તો ભરાવો. હા કેવી કેવી ગાડીઓ, કેવા રોડ રસ્તા, કેવી જમાવટ થઈ. સારા ભારત દેશમાં 15-17 પ્રાંત સર્વથી સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત. આનંદીબેન મુખ્યમંત્રી થયા વળી એને નવો શબ્દ આપ્યો, ગતિશીલ ગુજરાત. પ્રગતિશીલ તો હતું જ, આ ગતિશીલ, ઝડપથી પ્રગતિ. રીંગણીનું બી એવું આવશે, ખેડૂ વાળીએ વાહુ જાય, બી વાવીને હુઈ જાય, સવારે રીંગણા ટીંગા થાય છે. સીધો ઓરો જ કરવાનો. અને ઓરો ગમે એટલો આખો હોય, કેવાય ઓરો, નકર રહોડામાં હોય. અને શેટી ઉપર બેઠા હોય તો કે શેટી. કીધું આ નજીક છે. એક ભાઈ ને ઘેરે હું ગયો ને તો એને ખાટલા ને 2 જ પાયા, 2 ઈ હું દિવાલમાં ભીતમાં ફીટ કરેલી. એટલે કીધું તમારે પાયાનો વેત નથી? મને કે એવી વાત ન કરતા, અહીંયા આવો. મને નવેડામાં લઈ ગયો. નવેડામાં જઈને મેં જોયું ને તો 15 પાયા પડ્યા. મને કે આ ઢગલો પડ્યો, હું આવી વાત કરો? તો કીધું 2 જ પાયા કેમ ખાટલામાં રાખ્યા? 2 ઈ હું ભીતમાં ફીટ કરીશ. મને કે બાજુવાળાને મોટો પરિવાર, રોજ કોક મહેમાન આવે અને સાંજે અમારા ઘરે આવે, મહેમાન આવ્યા તમારો ખાટલો આપો.